રાજ્યમાં આગામી 24 થી 26 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે અને 28 થી 30 જૂન વચ્ચે ચોમાસું જામશે। આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી છે। ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડતા ખેડૂતોમાં થોડી ચિંતા પ્રસરી હતી, પરંતુ હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવામાન નિષ્ણાંત પટેલની આગાહી પ્રમાણે આગામી 24 જૂનથી 26 જૂન સુધીમાં વરસાદ ગુજરાતને ધમરોળશે અને 28મીથી 30 જૂન સુધી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે એવી સંભાવના સેવાઈ રહી છે। દક્ષિણ ભારતના કેરળથી કર્ણાટક સુધીના 23થી 26 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મહારાષ્ટ્ર, ગોવામાં પણ 23 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તારીખ 23થી 26 જૂનમાં આ વરસાદ મુંબઈને પણ ધમરોળશે અને તારીખ 28 સુધીમાં તો લગભગ આખા ગુજરાતમાં આ વરસાદનું વહન આવી પહોંચે। આ વહન જબરું હશે અને આ વહનના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થશે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં બધે સત્ર સારો વરસાદ થશે। કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે તો કેટલાક ભાગમાં મધ્યમ, એટલે વાવણી લાયક વરસાદ હવે થઈ જશે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। તો આ તરફ ચોમાસું લંબાવા પાછળ ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી અને તેજ પવનને કારણ માનવામાં આવી રહ્યું છે। ગાંધીનગર ખાતે છેલ્લા 2 દિવસથી ટાટ અને ટેટ પાસ કરનારા ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે। ત્યારે 2 દિવસના આંદોલન બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે। મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકમાં આ અંગે મંત્રી અને અધિકારીઓને તાત્કાલિક ભરતી અંગે સૂચના આપી હતી। પ્રવક્તા મંત્રીએ ટાટ અને ટેટ પાસ કરનારા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 3 માસમાં 7500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે। રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે। જ્યારે પ્રાથમિક શાળામાં ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા અંગે કહ્યું નવા નિયમો બની રહ્યા છે અને એના પછી ભરતી કરાશે। એની વાત છે ટેટ 1, ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ જોકે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણીના સમયમાં જાહેર થયેલ ભરતીની જગ્યાઓ અંગે ઋષિકેશ પટેલ જવાબ ન આપી શક્યા। લાંબા સમયથી નોકરીની રાહ જોઈને બેઠેલા હજારો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો મંત્રીને રજૂઆત કરવા જ્યારે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે। સરકારની આ નીતિ સામે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગરમાં મોરચો માંડ્યો છે, જેના પગલે ઉમેદવારો સચિવાલયમાં ઘૂસી જઈ સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। પોલીસે સ્વર્ણિમ સંકુલથી કેટલાક લોકોની અટકાયત કરી હતી। આ દરમિયાન કેટલાક ઉમેદવારો ચોધાર આંસુએ રડતા રડતા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ કહ્યું કે મંત્રીને મળવાની અમારી પાસે મંજૂરી હોવા છતાં પોલીસે અટકાયત કરી લીધી છે। તેઓ વર્ષોથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે। પોલીસ અમને ક્યાં સુધી રોકશે? અમે આતંકવાદી હોય એ રીતે અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કાયમી નોકરીની માંગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે મહા આંદોલન કરી રહ્યા છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। ફિટનેસ સર્ટી માટે 45 દિવસનો સમય આપતા સ્કૂલ વર્દી વાહન એસોસિએશનની હડતાલ સમેટાઈ છે। સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલ સમેટાતા વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે। અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા। બેઠકમાં એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદતની માંગણી કરવામાં આવી હતી। અગાઉ સ્કૂલ વર્દી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી હતી, જેના પગલે બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવતા હડતાલ પાડવામાં આવી હતી। જોકે આજે આરટીઓ અધિકારી સાથે બેઠકમાં આ વિવાદનો સુખદ અંત આવતા એસોસિએશનની હડતાલ સમેટાઈ છે। સ્કૂલ વર્દીના વાહનો માટે શનિવાર અને રવિવારે પણ આરટીઓ કચેરીમાં પાસિંગનું કામ કરવામાં આવશે। સ્કૂલ વર્દી વાહન માટે પણ નિયમોમાં બાંધછોડ નહીં કરવામાં આવે। આરટીઓના જણાવ્યા અનુસાર 45 દિવસનો સમય ફિટનેસ સર્ટી માટે આપવામાં આવ્યો છે। આ સમયગાળા દરમિયાન કોઈ દુર્ઘટના બને તો સ્કૂલ વર્દી વાહન ચાલક જ જવાબદાર રહેશે।
રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીએ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓની ઝાટકણી કાઢી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો ઉપર આકરા પ્રહારો કર્યા. સ્વામિનારાયણના સંતોની એક બાદ એક કાળી કરતૂતો સામે આવતા સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીએ ઝાટકણી કાઢતા કહ્યું કે ન કરે એ નારાયણ અને ન કરવાનું કરે એ કામી નારાયણ. કે જે ધર્મ હોય એ ધર્મના ધુરંધરોએ પોતાના સંસ્થામાં લંપટ વ્યભિચાર આચરતા જે વ્યભિચારી સ્વામીઓ છે એને હાંકી કાઢવા જોઈએ. આ હાંકી કાઢવાને બદલે તેમને સંસ્થાઓ સેફ પેસેજ આપે છે, તેમના બચાવમાં ઉતરે છે. આ તદ્દન ગેરવ્યાજબી છે. આવા જે કામલીલા આચરતા હોય એવા સ્વામીઓને વિરુદ્ધ જનજાગૃતિ લાવવી એ દરેક નાગરિકની ફરજ છે અને એ માટે મેં જનજાગૃતિ લાવવા માટે મેં પોસ્ટ મૂકી છે. હું મારી પોસ્ટને વળગી રહું છું. લંપટ સાધુઓની કામલીલાનો પર્દાફાશ થતાં જ હરિભક્તોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આવા જ સંતો અંગેની સોશિયલ મીડિયાની પીપળિયાની પોસ્ટ પણ ધૂમ મચાવી રહી છે. જૈન સમાજમાં ભારે વિરોધ બાદ હવે પાવાગઢમાં મૂર્તિઓ પુનઃ પ્રસ્થાપિત કરતા આખરે વિવાદનો અંત આવ્યો છે. સાથે જ તમામ મૂર્તિઓ છે જે જૈન સમાજના કહેવા મુજબ ફરીથી સ્થાપિત કરવામાં આવી. પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થકરની મૂર્તિઓ હટાવી દેતા વિવાદ વકર્યો હતો અને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી જૈન સમાજ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગાંધીનગરમાં જૈન સમાજના પ્રતિનિધિઓની ગૃહ રાજ્ય મંત્રી સાથે બેઠક હતી. તેમાં તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. યુદ્ધના ધોરણે શરૂ કરાયેલી મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુનઃસ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી અને આખરે જૈન સમાજના આગેવાનોના સૂચન બાદ મૂર્તિઓ સ્થાપિત કરતા આખરે વિવાદનો સુખદ અંત આવ્યો. આગામી 7મી જુલાઈ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના સંદેશા માટે જગન્નાથજી મંદિરની અંદર રક્તદાન કેમ્પ યોજાયો હતો. અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળતા હોય છે. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7મી જુલાઈના રોજ યોજાવાની છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાનો સંદેશ મળે તે માટે એક સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં પણ અનેક મુસ્લિમ પરિવાર રહે છે અને તેમના દ્વારા પણ આજે રક્તદાન કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો હતો. સવારથી શરૂ થયેલા કેમ્પમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ સાથે મળી રક્તદાન કર્યું હતું. એકતાના રંગના સૂત્ર હેઠળ આજે રક્તદાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વખતે કોમી એકતાનો મેસેજ મળી રહે તેના માટે વર્ષ 2018થી આ પ્રકારે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.